નખત્રાણા તાલુકાના ટોડિયા ગામે એક અત્યંત કરુણ અને માલધારી પરિવાર માટે આર્થિક રીતે ભાંગી નાખતી ઘટના સામે આવી છે. ગામના પિંજારા મુબારક કિસ્સાના જણાવ્યા અનુસાર તેમના કાકાના માલિકીના ઘેટા બકરાના નાના બચ્ચાઓને વાડીમાં વાડ બનાવીને સુરક્ષિત પૂરી રાખવામાં આવ્યા હતા. કાલના રોજ સવારના સમયે પરિવારના સભ્યો મોટા ઘેટા બકરાને ચરાવવા માટે સીમ તરફ ગયા હતા. તે દરમિયાન બપોરના ગાળામાં આ અરેરાટી ભરી ઘટના બની હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. સાંજના સમયે જ્યારે માલધારી પરિવાર સીમમાંથી પોતાના પશુઓ લઈને ઘરે પરત ફર્યો ત્યારે વાડીમાં પૂરવામાં આવેલા નાના બચ્ચાઓની હાલત જોઈને તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. હિંસક કૂતરાઓએ જાળી તોડી અંદર ઘૂસીને માસૂમ બચ્ચાઓ પર હુમલો કર્યો હતો, જેના કારણે અંદાજે 40 થી 50 જેટલા ઘેટા બકરાના નાના બચ્ચા લોહી લુહાણ હાલતમાં મૃત્યુ પામ્યા હતા. આ બનાવથી માલધારી પરિવારને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. રોજીરોટીના મુખ્ય સાધન સમાન પશુઓના મોતથી ભાંગી પડેલા પરિવારે આ મામલે તંત્ર અને સરકાર સમક્ષ તાકીદે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે તેવી કરુણ અપીલ કરી છે.